નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે બોડેલી તાલુકાના એક નાની અમરોલ ગામે આવ્યા છે, જ્યાં યંગ અને પ્રોગ્રેસિવ ફાર્મર પણ કહી શકાય, સાથે સાથે એમનો પ્રોફેશન છે ટીચરનો, અને જેઓ સારી રીતની ખેતી કરતા રહ્યા છે. તો લગભગ આ ખાસા ટાઈમ પહેલાં આપણે અહીંયા આગળ વિઝિટમાં આવ્યા હતા, અને ત્યારબાદ સિગ્મા ક્રોપ સાયન્સ કંપનીની એક પ્રોડક્ટ છે જે રિલીઝર, જે ઘણી ખરી પ્રોડક્ટ્સ આપણને આ પ્લોટમાં યુઝ કરી દેખાય છે. તો એમને કહીએ કે એમનો પરિચય આપશે. મારું નામ રાઠવા પ્રવીણભાઈ રમેશભાઈ છે. 2 એકરના પ્લોટમાં સિજન્ટાની સિમ્બા તરબૂચ અમે નાખી હતી. એમાં જીતુભાઈ સિગ્મા કંપની તરફથી અમને સર્વિસ આપી હતી, અને સર્વિસ અમને ખૂબ સારી લાગી, અને એમની સર્વિસના એમના કહેવા મુજબ અમે ટ્રીટમેન્ટ કરી, અને એમાં અમને ફ્રૂટ સેટિંગમાં પણ ઇમ્પ્રૂવ મળ્યું, અને સાઇઝ અને વાડીને ગ્રોથ રાખવા માટે પણ અમને સારું એવું ઇમ્પ્રૂવ મળેલ છે. તો પ્રવીણભાઈ, લગભગ આપણે ખાસા દિવસ પહેલાં રિલીઝર કરીને જે આ પ્રોડક્ટ્સ હતી એવી 1-2 પ્રોડક્ટ આપણે આમાં આપી હતી. તો ત્યારબાદ અત્યારની જે ફ્રૂટની સાઇઝ છે, કારણ કે આ વર્ષે આપણને છે ને તરબૂચની અંદર અધર એરિયામાં આપણે માર્કિંગ કરીએ છીએ તો ઘણા ખરા પ્રોબ્લેમ્સ છે, જેમ કે વિલ્ટિંગના છે, સેટિંગના છે, આ બધા પ્રોબ્લેમ્સ ઘણા દેખાય છે. પણ આજે આપણે આ વાડીમાં જોતાં આપણને ધ્યાનમાં આવે છે કે અફલાતૂન સેટિંગ પણ છે, અને સાથે સાથે સાઇઝ પણ એની લગભગ એવરેજ 4 કિલો પ્લસ થઈ છે, જે એનો શોર્ટ ટાઈમમાં એનું હાર્વેસ્ટિંગ આવવાનું છે. તો આ જે જોતાં આપણને જે આ રિલીઝરનું તમને જે રિઝલ્ટ મળ્યું છે તે બાબતે આપણને અન્ય ખેડૂત મિત્રો પણ સાંભળે છે, એ બાબતે તમે શું સંદેશ આપવા માંગો? રિલીઝ વાપર્યા પછી અમને એવું લાગ્યું કે ખરેખર એમાં જે રિએક્ટિવ થવું જોઈએ, જે એને લગતા પોષક તત્વોના રિએક્ટિવ કરીને ગ્રોથના પ્લાન્ટને જે ઇમ્પ્રૂવ થવું જોઈએ, એ આ સિગ્મા કંપનીની રિલીઝ દવા વાપરવાથી અમને એનું રિઝલ્ટ જોવા મળ્યું. અને આ રિલીઝ વાપર્યા પછી જ અમારી વાડીમાં છેલ્લા 30 દિવસની અંદર સારો એવો ગ્રોથ અમને જોવા મળ્યો. ઓકે, તો તમે તમારો જે અભિપ્રાય આપ્યો એવા આપણને અન્ય ખેડૂત મિત્રો પણ સાંભળે છે, તો એમને શું કહેવા માંગશો તમે? દરેક ખેડૂત મિત્રોને આપણે એક સંદેશ છે કે સિગ્મા કંપની તરફથી જે કોઈ ડિસ્ટ્રીબ્યુટર આવે છે, જીતુભાઈ પછી જિગ્નેશભાઈ, એમને સારો એવો અનુભવ છે, અને એમના એક્સપિરિયન્સના આધારે એ લોકો સારી ટ્રીટમેન્ટ આપે છે, અને એ ટ્રીટમેન્ટના આધારે ચાલીએ તો દરેક ખેડૂતને લગભગ સારો એવો ફાયદો થાય એવું હું માનું છું. ઓકે, આભાર પ્રવીણભાઈ કે તમે તમારો જે અભિપ્રાય અમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કર્યો, અને આવનારા આવા વર્ષોમાં પણ આવી પ્રોડક્ટ્સને યુઝ કરો, અને સારામાં સારું જે વળતર છે તે આપણને મળી રહે, એ બદલ આભાર.